જે ખાસ કરીને જો આજના દિવસે થોડાક મિશ્ર સંકેતો છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારોની અંદર પણ જે ક્લોઝિંગ આવ્યું હતું થોડુંક મિશ્ર જોવા મળ્યું હતું. ખાસ કરીને જો ડાઉ S&P બંનેની અંદર એક ઘટાડો જોવા મળ્યો. ડાઉમાં તો લગભગ 0.5% ઘટાડો આપણે ગઈકાલે જોવા મળ્યો હતો, પરંતુ નાસ્ડેક એક એવું બજાર હતું કે જ્યાં આગળ 5%ની એક સારી તેજી આપણને ગઈકાલે અહીંયાથી જોવા મળી. મહત્ત્વની વાત છે, ખાસ કરીને કાલે આ ત્રણ ઇન્ડાઇસીસની અંદર થોડો ઉતાર ચઢાવવાળો કારોબાર જોવા મળ્યો, પરંતુ હજી પણ આપણને જે ટેસ્લાનો શેર છે એ એક રેકોર્ડ સ્તર પર બંધ થતો જોવા મળ્યો છે. ગઈકાલે એની પણ થોડી વારમાં વિગતો લઈશું કે કઈ રીતે ડિસેમ્બર 2024માં અહીંયા એક તેજી આવી હતી અને કયા પ્રકારે અત્યારે તેજી આવી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. એટલે એક ટેસ્લા પર તો એક નજર રહેશે. બીજું ઓરેકલ અને બ્રોડકોમ આ બંને AI શેર્સની અંદર જે દબાણ આપણને છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યું છે, ગઈકાલે પણ આપણને અહીંયાથી યથાવત રહેતું જોવા મળ્યું હતું. વેલ, ક્રૂડની અંદર આપણને એક મોટો ઘટાડો આવતો દેખાયો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં ભારે ઘટાડો છે. ખાસ કરીને ફેબ્રુઆરી 2021 બાદ પહેલી વખત ક્રૂડ અહીંયા નીચલા સ્તરો પર આવ્યું છે અને $60 જે માર્ક હતો બ્રેન્ટનો એ પણ અહીંયાથી આપણને બ્રેક થતો દેખાયો છે. WTI પણ લગભગ $56ની નીચે આવી ગયું છે અને ખાસ કરીને અહીંયાથી આ મંડીની પેટર્નની અંદર ખાસ આ ભાવ પહોંચ્યા છે એવું નિષ્ણાતોનું માનવું છે. બીજું તરફ વાયદાના ભાવ છે સ્પોટની અંદર તે પણ ખાલી વધારે છે આપણને જોવા મળી રહ્યા છે. બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધ અહીંયાથી હવે પૂર્ણ થાય એવી એક અપેક્ષા જાગી છે, જેને લઈને ક્રૂડની અંદર ઘટાડો આવ્યો છે અને ચીન તરફથી સતત એક ક્રૂડ ઓઇલની ડિમાન્ડ આપણને ઘટતી જોવા મળી છે. એને લઈને પણ એક ચિંતા વૈશ્વિક બજારની અંદર છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. જોકે ખાસ કરીને ટ્રેડર્સે ને બ્રેન્ટ અને WTI પર 100% શોર્ટ પોઝિશન લીધી હતી, એટલે એના પર પણ એને લઈને પણ આપણને થોડો ઘણો ઘટાડો આવતો દેખાયો. એટલે ખાસ કરીને આ બધા પર એક નજર રાખવાની. આનાથી આજે આપણે અન્ય કંપનીઓ પર પણ ફાયદો થશે. જ્યારે ટોપ સ્ટોક્સમાં આપણે વાત કરીશું ત્યારે આની પણ ડિટેલ લઈશું, પરંતુ આના પર એક ખાસ આજના દિવસે નજર રાખવાની. બીજી તરફ તમને આજે નોન ફાર્મ પેરોલના આંકડા આવતા દેખાયા હતા. એ આંકડા આપણને ખાસ કરીને સારા એવા વધતા દેખાયા છે. ગયા મહિનાની સરખામણીએ જુઓ, જે ગયા સરખામણી 1 લાખ જેટલી નોકરીઓ ઓછી રહેતી જોવા મળી હતી, ત્યાં આગળ 64,000નો વધારો જોવા મળ્યો છે. જોકે બેરોજગારી દર અહીંયાથી આપણને ખાસ કરીને વધતો જોવા મળ્યો છે, એટલે એની થોડીક એક ચિંતા અહીંયાથી કદાચ વધતી દેખાય. 4.4% તો 4.6%, એટલે લગભગ છેલ્લા 6 મહિનાના ઉચ્ચતમ સ્તરે છે. આ ઉપરાંત રિટેલ વેચાણના આંકડા આવતા દેખાયા, ત્યાંથી પણ આપણને જો કોઈ બહુ મોટા રાહતના સંકેતો નથી મળ્યા. ઇવન રિટેલ સેલ્સની અંદર પણ એક ફ્લેટ જ ગ્રોથ જોવા મળ્યો છે. બીજી તરફ ટેસ્લાની અંદર જેમ વાત કરીએ, તોફાની તેજી ગઈકાલે પણ આપણને આવતી જોવા મળી. રેકોર્ડ સ્તર પર અહીંયાથી આપણને ટેસ્લા બંધ થતો દેખાયો અને માર્કેટ કેપ છે લગભગ $1.63 લાખ કરોડ પર આપણને પહોંચતું અહીંયાથી દેખાયું અને દુનિયાની 7મી સૌથી વેલ્યુએબલ કંપની ટેસ્લા અહીંયાથી બની છે. મહત્ત્વની વાત છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે આપણે એક તેજી જોઈ હતી, ત્યારબાદ જાન્યુઆરી અને માર્ચમાં આ સ્ટોક 36% ઘટી ગયો હતો. ત્યાંથી એક આપણને આ વર્ષમાં તેજી જોવા મળી છે. જોકે 2025ના અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીએ લગભગ 21% જેટલી તેજી આપણને ખાસ અહીંયા આવતી જોવા મળી છે અને એલન મસ્કની જે નેટવર્ક છે એ $684 બિલિયન પર પહોંચતી જોવા મળી છે અને લેરી પેજની નેટવર્ક લગભગ $430 બિલિયન પર રહી છે. એટલે આ બધા પર એક ખાસ અહીંયાની નજર રાખીશું આપણને ટેસ્લાની અંદરની જે તેજી આવી છે. પરંતુ આ બધાને લઈને આજના એશિયાના બજારોની અંદર પણ જો તમને કોઈ એવી મોટી નરમાશ જોવા નથી મળી રહી. સવારે આજે શરૂઆત તમને થોડીક દબાણ સાથે થઈ હતી, પરંતુ અત્યારે થોડાક તેજીની અંદર ફરી પાછા આપણને એશિયાના બજારો આવતા દેખાયા છે. ખાસ કરીને જો નિક્કે પોઝિટિવ થયું છે. તાઇવાન અને કોરિયાના બજારોમાં એક પોઝિટિવિટી આજના દિવસે આવી છે. આ ઉપરાંત તમે હેંગસેંગ શાંઘાઈ જોશો તો ત્યાં પણ એક પોઝિટિવિટી છે. સ્ટ્રેટ ટાઈમ્સની અંદર એક થોડુંક દબાણ છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. પરંતુ આવી આપણે ગિફ્ટ નિફ્ટી પર તો ગઈકાલે આપણે 25,900 કેશ લેવલમાં એની નીચે બંધ થયા હતા. ફ્યુચર્સ જે બંધ થયા હતા 25,940ના હતા, 25,921ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે થોડા દબાણ સાથે આજે શરૂઆત થાય એવી અપેક્ષા છે. એક મિશ્ર કારોબાર છે ખાલી વૈશ્વિક બજારની અંદર, એટલે આજે થોડુંક આપણા બજારની અંદર પણ ચારની કન્સોલિડેશન રહે એવી અપેક્ષા અત્યારે તો વૈશ્વિક બજારોના સંકેતોને જોતા લાગી રહી છે. જી, ધીરજ, આભાર આપનો.